જય વીરનાથ મિત્રો। તો અમારા સંઘની શરૂઆત નવા રામજી મંદિરથી આજે થઈ ગઈ છે। આરતીમાં ઘણા બધા લોકો પધાર્યા છે। અહીં આપણી વચ્ચે આપણા લોકલાડીલા સાંસદ હેમાંગભાઈ જોશી અને આપણા વિસ્તારના કોર્પોરેટર પણ આપણે ત્યાં ઉપસ્થિત રહ્યા છે। પ્રયાગરાજના મહાકુંભના થીમ ઉપર આજે આ રથનું શણગાર કરવામાં આવ્યું છે। રથ પૂર્ણ રીતે આજે બનાવવામાં આવ્યો છે તે જયેશભાઈ અને એમની ટીમ તરફથી બનાવવામાં આવ્યો છે। आरती प्रगट विहड़ानाथने आरती प्रगट विहड़ानाथनी प्रगट विहड़ानाथने ने पाली अदना पीरने प्रगट विहड़ानाथनी ने रणुजा नारायणी आरती प्रगट विहड़ानाथने आरती प्रगट विहड़ानाथने। તો મિત્રો મંદિરથી આગળ અમારી દુકાન છે। અહીં અમે પાવર ટૂલ્સનું વેચાણ કરીએ છીએ। કટર મશીન, બ્રેકર, ડ્રીલ, ગ્રાઇન્ડરનું અમારું હોલસેલનું કામ છે। મંદિરથી હવે પગપાળા સંઘ આગળ વધી ભગવત 4 રસ્તા સરદાર ચોક થઈને પૃથ્વીરાજ સર્કલ તરફ જઈ રહ્યો છે। ઘણો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે દાદાનો શનિવાર છે તો વગાડો હનુમાન ચાલીસા। જય શ્રી ગુરુ ચરણ સરોજ રજગન નિજ મન મુકુર સુધાર પણ વર્ણવ રઘુવર વિમલ જસ એ ગન જો દાયક ફલ જાર પણ બુદ્ધિ ન તनु જાની ગંગન સુમિરો પવન કુમાર बल बुद्धि विद्या देहु मोही और हर हु कलेश विकार तो जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक गुजागर राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति कै संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केशा। મિત્રો પૃથ્વીરાજ સર્કલ પાસે મધુવન સોસાયટીમાં અમારું ઘર આવેલું છે। મારો પરિવાર અમારા આ વિહળ પરિવારને વિદાય આપવા આવ્યું છે। આ સાથે અમારા આ સંઘ સાથે ચાલીને બધા અમને પૃથ્વીરાજ સર્કલ સુધી આવીને અમારો ઉત્સાહમાં વધારો કર્યો। અમારા ઉત્સાહમાં વધારો કર્યો તે બદલ તમારા આભારી છીએ। हाथ वज्र ध्वजा बिराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। આ વડોદરાનું છાયાપુરી રેલવે સ્ટેશન છે। આ બાજુ તમને જે બ્રિજ દેખાય છે ત્યાં 2028માં મેટ્રોની કામગીરી પૂર્ણ થશે અને બુલેટ ટ્રેન ચાલુ થશે, દોડતી દેખાશે। અમારો સંઘ 13 કિલોમીટરનું અંતર કાપીને પહોંચી ગયું છે સાકરદા મેલડી માતાના મંદિરે। આજે સવારનો નાસ્તાનું આયોજન અહીં કરવામાં આવ્યું છે। આજના નાસ્તામાં પાપડી, મરચા, લાડવા, ચા, કોફી રાખવામાં આવી હતી અને સવારનો નાસ્તાની સેવા પ્રભુભાઈ રત્નાભાઈ સાપરા તરફથી પદયાત્રીની સેવામાં આવ્યો છે। અહીં આરામથી બધા બેસીને નાસ્તો કરી શકે તેવી સગવડતા કરવામાં આવી છે। ઉપવાસ માટે અલગથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। लाई सजीवन लखन जियाजे श्री रघुवीर हर सिर लाजे रघुपति कीनी बहुत बनाई तुम मम प्रिय भरत समभाजी तुम मम प्रिय भरत समभाजी। सहस बदन तुम जस गावे नस गई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनि। મહીસાગર નદીની ઉપરથી અમારો સંઘ વાસદ પહોંચવા આવ્યો છે। સૂર્યનારાયણ ભગવાન પોતાનો રથ લઈને નીકળી પડ્યા છે। ગુડ મોર્નિંગ મિત્રો। આ વાસદનો ટોલ ટેક્સ અમને બહુ નડે છે। અમારે આટલો ક્રોસ કરવા માટે ઊંચી રકમ દેવી પડે છે। ગામવાળા આ રસ્તો મોટી ગાડી માટે બંધ કરી દીધો છે। तुमरो मंत्र भी
હિરેનભાઈ રમેશભાઈ જાંજરૂકિયા અને તેમના પરિવાર તરફથી ફ્રૂટી સવારે સુંદર પાસે આપવામાં આવી હતી. હવે અમે અમારા બપોરના ઉતારાના સ્થળે કંઠારિયા શ્રીજી કેળા ભંડારમાં પહોંચી ગયા છીએ. અહીં અમારા માટે ગરમ પાણીની પગ ધોવા માટેની ફૂલ સગવડતા કરી આપવામાં આવી છે. આજની બપોરની રસોઈમાં લાપસી, મગની દાળ, બટાકાનું શાક, રોટલી, મસાલા ખમણ, મરચાં રાખવામાં આવ્યા હતા અને સાથે છાશ. અને આ રસોઈ વિહળ મિત્ર મંડળના સભ્યો દ્વારા આપવામાં આવી છે. આજે બધા સાથે બેસીને પ્રસાદ લીધો હતો. તો આજે બપોર પછી શામજીભાઈ મેઘાણી તરફથી અને તેમના પરિવાર તરફથી, દીપકભાઈ તથા મુકેશભાઈ તરફથી, પૂરા પરિવાર તરફથી આજે આઈસ્ક્રીમની વહેંચણી કરવામાં આવી છે. આપણી સાથે અત્યારે જોઈ શકો છો પૂરેપૂરી મેડિકલ કિટ આપણી સાથે અવેલેબલ છે. કોઈને પણ કાંઈ પણ પવન તનય સંકટ હરણ અને મંગલ મૂર્તિ રૂપ પણ રામ લખન સીતા સખી એ મેરે હૃદય બસુ સુરભુ. બપોરે અસહ્ય ગરમીમાં ટોપી અને છત્રી વરદાનરૂપ થયા છે. મારો સ્પેશિયલ થેન્ક યુ છત્રીના દાતાને. સાથે ગરમીમાં નકરું પાણી જ થાય છે. અડધો કિલોમીટર લીંબુ શરબત અને પાણીની વ્યવસ્થા બાઇક દ્વારા કરવામાં આવી છે. એક પદયાત્રીએ તો પોતાની બુદ્ધિ વાપરીને છત્રીનો જુગાડ શોધી લીધો હતો. હવે આપણે પહોંચી ગયા છીએ આસોદર ચોકડીની આગળ રામાપીર ભગવાનના મંદિરે. અહીં ડોક્ટર હેતલબેનના પપ્પાના સ્મરણાર્થે નડિયાદથી પંજાબ બેકરીના પફ મગાવવામાં આવ્યા હતા અને પદયાત્રીઓને આપવામાં આવ્યા હતા. બોરસદ કેનાલ પાસે હસમુખભાઈ મેઘાણી, કિશોરભાઈ સવાણી, જયદીપભાઈ કટુડિયા, કેવલભાઈ જાંજરૂકિયા, શૈલેષભાઈ રામાણી, અલ્પેશભાઈ રાણાપરા આ મિત્ર મંડળ તરફથી આઈસ્ક્રીમ આપવામાં આવ્યો છે. હવે અમે પહોંચી ગયા છીએ બોરસદ સૂર્ય મંદિર. આજે અમે વડોદરાથી 37 કિલોમીટરનું અંતર કાપીને અહીં પહોંચી ગયા છીએ. અમારા સંઘના ઘણા બધા મેમ્બરની હાલત આજે ટાઈટ થઈ ગઈ છે. પગ બરાબર ના દુખે છે, બંભોલાની પીડા પણ લોકોને થઈ રહી છે. પણ અમારા સંઘમાં બધી સગવડતાથી સજ્જ છે. મસાજર મશીન અને મેડિકલ ટીમ અમારી સાથે જ છે, જે બધાનું નિદાન કરે છે. આજે સાંજની રસોઈ સ્વર્ગસ્થ ભગવાનભાઈ હરિભાઈ સવાણી હસ્તે વિજય વકીલભાઈ તરફથી રાખવામાં આવી છે. આજે રસોઈમાં રોટલા, રોટલી, શાક, ખીચડી, દૂધ, સાદું ભોજન રાખ્યું છે. આરતી પરગટ વિહળાનાથને, આરતી પરગટ વિહળાનાથને. જળહળ જ્યોતું ધમકે ધૂપલા જણણ ઝાલર જણકે. જળહળ જ્યોતું ધમકે ધૂપલા જણણ ઝાલર જણકે. સ્નેહ છલકતા સૌ સેવકના, સ્નેહ છલકતા સૌ સેવકના હૈયાને હરખાવતી. આરતી પરગટ વિહળાનાથને.